દરેક વિદ્યાર્થી મનગમતી તમારા હાથની 10 આંગળીઓ છે તો મનગમતી આંગળીઓ ઊંચી કરો. પ્રિયંકાબેન પાટિયા પર લખી દો. રાજભાઈએ કેટલી આંગળી ઊંચી કરેલી છે? પછી યક્ષભાઈએ, ત્યાર પછી પિયાબેને, નિશાબેને 8. સરસ. આંગળીઓ નીચે મૂકી દો. હવે તમે બેસી જાઓ જગ્યા પર. આપણને દરેક અંકો મળ્યા છે. 10,000ના સ્થાનમાં કયો અંક છે? 9. 1000ના સ્થાનમાં 100ના સ્થાનમાં દશકના એકમના. હવે દરેક અંકોથી બનતી સંખ્યા લખો પ્રિયંકાબેન. બનતી સંખ્યાના ખાનામાં. અંકોથી બનતી સંખ્યા સાચી લખી છે પ્રિયંકાબેને? કોણ આવીને સુધારી જશે? આવી જાઓ તિયાબેન. એને મિટાવી દો ડસ્ટરથી. પિયાબેને સંખ્યા સાચી બનાવી છે. વેરી ગુડ, સરસ. ચાલો હવે આ જ સંખ્યાને શબ્દમાં લખવાનું છે. ચાલો પ્રિયંકાબેન ફરી તમે જ લખો. ઉપરથી લખો એટલે નીચે જગ્યા ખૂટે નહીં, 2 લાઈનમાં રહી જાય. સરસ. ચલો આ સંખ્યાને કોણ વાંચશે? ફરી પાછું કોણ વાંચવા ઊભું થશે? સંખ્યાને વાંચવાની છે. ચાલો પ્રિયલબેન ઊભા થાવ. વેરી ગુડ. સાચું છે? ખોટું છે ને? હા. ચાલો કોણ સુધારશે? 99,866. સરસ. 99,866. અહીંયા આપણે અંકમાં પણ લખ્યું છે ને શબ્દમાં પણ લખ્યું છે, તો પણ આપણી વાંચવામાં ભૂલ થઈને હા ને, તો આપણે ધ્યાન રાખીશું અંક વાંચતી વખતે. હા, ચલો આવી રીતે તમારે બીજી નીચે 5 સંખ્યા બનાવવાની છે. ચલો બનાવો.